સુરતથી ભાજપના લોકસભાના ઉમેદવાર મુકેશ દલાલ ફોર્મ ભરશે. ફોર્મ ભરતા પહેલા મુકેશ દલાલે નિવેદન આપ્યું છે, સમગ્ર દેશ મોદીમય અને રામમય માહોલમાં ફેરવાઈ ગયો છે. વિકાસના મુદ્દાઓ પર ચૂંટણી લડાઈ રહી હોવાનું પણ મુકેશ દલાલે કહ્યું અને સાથે જ કહ્યું કે ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલો છું. વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર મુકેશભાઈ દલાલ અત્યારે ઉમેદવારી નોંધાવવા માટે જઈ રહ્યા છે. તેમના ઘરે તેઓ અત્યારે તૈયારી કરી રહ્યા છે. મુકેશભાઈ આપણી સાથે છે, સીધી જ એમની સાથે વાત કરીશું. મુકેશભાઈ, ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છો, શું કહેશો? સ્વાભાવિક જ છે કે ખૂબ સંતોષ અને આનંદ હોય અને ઉમેદવારી પત્રક ભરવાની એક જેને અનુભૂતિ કહેવાય તે આંતરિક અનુભૂતિ ખૂબ અદભુત હોય એ સ્વાભાવિક છે. અને ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, જેપી નડ્ડા સાહેબ, ભૂપેન્દ્રભાઈ અને ખાસ વિશેષ કરીને અમારા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબે મારી પર જે પસંદગીનો કોરસ જોડ્યો છે ત્યારે સ્વાભાવિક જ છે કે મને ખૂબ આનંદ અને સંતોષ હોય. કઈ ચેલેન્જ જોઈ રહ્યા છો જીત માટે? જીત તો બિલકુલ વન સાઇડેડ છે. સવાલ માત્ર લીડનો છે કે ભાઈ કેટલી આવે છે. અમારી લીડ 2019 કરતાં ખૂબ ઘણી મોટી આવશે. અમે વી આર સ્ટ્રગલિંગ ફોર અવર લીડ, નોટ ફોર વિક્ટરી. કયા મુદ્દાઓ લઈને મતદારો પાસે જઈ રહ્યા છો? નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના સુશાસન, નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભ્રષ્ટાચારીઓની વિરુદ્ધની લડાઈ, નરેન્દ્રભાઈ મોદી સાહેબને સનાતન ધર્મના વિકાસ માટે કરેલી સિદ્ધિઓ, નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રને અપાવેલા વિશ્વ કક્ષાએ ગૌરવ અને સન્માન, નરેન્દ્રભાઈ મોદી સાહેબે ચાલુ કરેલી અવિરત યોજનાઓના જે ફળો નીચેના લાભાર્થીઓ 55 કરોડ જેટલા લાભાર્થીઓ સુધી પહોંચ્યા છે એની અનુભૂતિ, અને 80 કરોડથી વધુ લોકોની જે અન્ન સહાય યોજના કરી છે તે, આયુષ્યમાન કાર્ડવાળી યોજના, 55 કરોડથી વધુ લોકોને જે લાભો મળ્યા છે તે આ યોજનાઓના વિવિધ લાભોને કારણે ગરીબ માણસ, યુવાન, મહિલાઓ અને કિસાનોને જે લાભો મળ્યા છે તે તમામ મુદ્દાઓ લઈને અમે પ્રજા સમક્ષ જઈ રહ્યા છે. તમે સુરત મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે ઘણું કામ કર્યું છે. સુરતને સારી રીતે ઓળખો છો, મૂળ સુરતી છે. સુરત માટે શું નવું કરવાનું હશે? સ્વાભાવિક છે કે હું 5 ટર્મ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહ્યો હતો અને શહેરના વિકાસનો પાયો મારા સમયગાળા દરમિયાન નંખાયો એવું કહું તો કશું ખોટું નથી. અને શહેરના પ્રશ્નોથી હું ખૂબ સારી રીતે વાકેફ છું. હવે પછી પણ જે પ્રશ્નો આવશે એનાથી પણ ખૂબ સારી રીતે હું વાકેફ રહીશ. જે પ્રોજેક્ટ અત્યારે પ્રગતિ હેઠળ છે તે પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ થાય. મેટ્રો રેલ હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય, ડુમસ સી ફેસ હોય, મલ્ટી લેવલ આખું રેલવે સ્ટેશન બનવાનું છે તે હોય કે સ્માર્ટ સિટી હોય, આ તમામ આઉટર રિંગ રોડ હોય, આ તમામ પ્રશ્નો અત્યારે જે લેવલ પર મુકાયા છે તે લેવલથી ઝડપથી આગળ વધે તે જોવાનું કામ મારું રહેશે. ચોક્કસપણે તો આ હતા મુકેશભાઈ દલાલ. તેઓ સુરત લોકસભાના ઉમેદવાર છે. સુરતમાં તેઓ ખૂબ પરિચિત છે, મૂળ સુરતી છે અને તેમણે સુરતના વિકાસ માટે પોતાનો જે રોડ મેપ છે એ પણ આજે જાહેર કર્યો. કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, વીટીવી ન્યૂઝ, સુરત.